આવવા માંગુ છું. રાજન ગઢિયા જોડાઈ ગયા છે આપની સાથે. રાજન, કેવા પ્રકારનો માહોલ તમને જોવા મળ્યો? મતદારોનો કેવા પ્રકારનો ઉત્સાહ હતો? આમ જોવા જઈએ તો લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી લોકો બિલકુલ નીરસ રહ્યા. કારણ કે અમરેલી જિલ્લાની વાત કરીએ, અમરેલી લોકસભા સીટની વાત કરીએ તો માત્ર 5 વાગ્યા સુધીમાં માત્ર 45% વોટિંગ થાય એ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. કારણ કે અમરેલી જિલ્લો અને અમરેલી લોકસભા વિસ્તાર ગુજરાતમાં સૌથી ઓછા મતદાન માટે થાય એ ખૂબ સારી વાત નથી. પરંતુ આમ જોવા જઈએ તો અમરેલી જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું, ઉમેદવારો ડિક્લેર થયા ત્યારથી જ અમરેલી જિલ્લામાં થોડું નિરસતા તો હતી જ. કારણ કે શરૂઆતના દિવસોમાં ભાજપના ઉમેદવાર પ્રત્યે નારાજગી હતી, ત્યારબાદ કેટલાક બીજા વિવાદો પણ સામે આવ્યા અને એ બધા જ વિવાદો અને નારાજગી છે લોકોએ મતદાન કરવા તરફ ઉતારી હોય તે પ્રકારનો માહોલ છે. થોડી હાસ્યાસ્પદ વાત, પરંતુ એ મારે કહેવી છે કે એવું તો નથી ને કે જે અમરેલીના જે ખરેખર અમરેલીના લોકો હતા એ રાજકોટ જઈને લડી રહ્યા છે એટલા માટે ત્યાં નિરસતા દાખવી છે લોકોએ? કેટલીક બાબતોમાં બની શકે. કારણ કે અમરેલીના 2 દિગ્ગજ નેતાઓ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી જો રાજકોટ લડતા હોય તો બંને જૂથના કેટલાક ટોચના કાર્યકર્તાઓ, પાયાના કાર્યકર્તાઓ છે એ રાજકોટ હતા. અને એનું એક કારણ એ પણ છે કે અમરેલીના કેટલાક લોકો એ અગાઉ નારાજગી પણ દર્શાવી હતી. અમરેલી ભાજપના ઉમેદવાર તરફે નારાજગી દર્શાવી.